ભગવાને ઘણા પણ અવતાર ધારણ કર્યા, પણ એમાંનો એક અવતાર કે પોકરણગઢની અંદર જે અજમલ રાજાને ઘેરે અવતાર ધારણ કર્યો, તેમાં રાજા અજમલને ઘેરે અવતાર ધારણ કર્યો તે ભગવાનનો એવો અવતાર ધારણ હતો કે ભગવાન ત્યાં એમને એ અવતારમાં નિહાલ થઈ ગયા. અને રાજા અજમલ તેમને સુખ સંપત્તિ બધું હતું, પણ તેમને એક છે ને પણ રાજા અજમલને એની રૈયા તો મેણા બોલતી હતી કે અજમલ રાજા તો પેટે પાપી વાંજ્યો છે. એટલા માટે પછી છે ને કે મિનળદેવ એમના સતી મિનળદેવને પણ વાંજ્ય મેળા સહન થતા નહોતા. ત્યારે રાજા અજમલે સતીને કીધું કે સતી, મને રજા આપો, મારા શિવને શરણે જવું છે. પણ સતીએ ના પાડી, કારણ કે તેમને ત્રણ દીકરીઓ હતી, લાસા, લક્ષ્મી ને સગુણા. તેમાંની દીકરી સગુણાના 16 વર્ષ થઈ ગયા હતા. અને સતીએ કીધું, અરે રાજન, જવું હોય તો મારી કાંઈ ના નથી, પણ આપણી દીકરી સગુણા ઉંમરલાયક થઈ ગઈ છે, એના લગ્ન કરાવતા જાઉં. અને પછી તો ભાઈ રાજા અજમલે બેન સગુણાબાના લગ્ન કરાવ્યા અને અજમલ રાજાને ત્યાંથી ભક્તિ લાગી અને શિવને અને રાજા અજમલે શિવની ભક્તિ કરી અને એટલો એમને વરદાન પ્રાપ્ત કર્યું. અને ભગવાનને ભોળાનાથી એમને પ્રસન્ન થયા. ભગવાને કીધું, અરે રાજન, કે તમે કે આ શંકર કોઈનો પુત્ર થયો નથી ને થવાનો નથી, માટે તમે દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. અને એ વાત સાંભળી અને રાજા અજમલ પોકરણગઢ નગરીમાં આવ્યા અને માતા મિનળદેવને વાત કરી કે સતી, મને ભગવાન પ્રસન્ન થયા અને મને કીધું કે અજમલ રાજા તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. અને એ સાંભળી અને રાણીએ અજમલ રાજાને લાડુ વાળી આપ્યા અને પ્રભુને જમાડીને પછી તમે પ્રસાદી લેજો. અને તો રાજા અજમલ તો ચાલતા થયા અને દ્વારકા આવ્યા અને કોઈ પૂજારી અને ભગવાનની મૂર્તિ હતી કે આપણે અત્યારે જે દ્વારકાધીશની જે મંદિર છે એવું મંદિર હતું ને અંદર મૂર્તિ હતી. અને પૂજારી પૂજા કરતા હતા અને કીધું, અરે પૂજારીજી, મારે ભગવાનને પ્રસાદ જમાડવો છે. અને ત્યારે એ પૂજારીએ કીધું, અરે રાજન, એ તો મારા હાથે જમે. પણ અજમલ રાજાને તો એવું હતું કે નહીં, હું મારા હાથે જમાડું. અને પથ્થરની મૂર્તિ હતી મિત્રો, પથ્થરની મૂર્તિ કોઈ જમે. રાજા અજમલે ઘણા બધા કાલાવાલા કર્યા, પણ પ્રભુએ લાડુનો થાળ જમ્યા નહીં. અને એ ક્રોધ અજમલ રાજાને સડ્યો, તો અજમલ રાજાએ ભગવાનને મૂર્તિને લાડુના ઘા કર્યા. અને છતાં એમને એ ક્રોધ ચડ્યો તો એમને જળ જમનાની જાળી મારી અને ભગવાનની મૂર્તિ તોડી નાખીને પૂજારી બોલ્યા, અરે રાજન, આ તો પથ્થરની મૂર્તિ છે, આ લાડુ ના જમે. અને રાજા અજમલને તો ભક્તિ એવી લાગી હતી એટલે કીધું, તમારે ભગવાન મને મળશે ક્યાં? અને એ તો ભાઈ પૂજારીએ કીધું કે અહીંયા મારી સાથે આવો. અને ભાઈ પૂજારીએ દગો કરી અને રાજા અજમલને એમ કીધું કે આ સમુદ્રની અંદર ભગવાન છે. અને રાજા અજમલે ગળગળતી દોટ મેલી અને અંદર ધબક્કો માર્યો અને રાજા અજમલ સમુદ્રની અંદર ડૂબવા લાગ્યા. અને પનિયારીઓને કીધું, અરે બેન, આ કયું નગન છે, કયા રાજા રાજવી રાજ કરે છે? અને પનિયારીઓએ કીધું કે ભાઈ, કે આ તો દ્વારકા નગરી છે અને રાજા રણછોડ રાજ કરે છે. અરે મારે. અને પછી ભગવાને અજમલ રાજાને સમુદ્રની બહાર કાઢ્યા અને કીધું, અરે રાજન, અજમલને તો ભગવાન પ્રસન્ન થયા. અને અજમલને થયું કે આ તો ત્રિલોકનો નાથ કાળિયો ઠાકર છે, પૃથ્વીનું સંચાલન કરવાવાળો છે. અને અજમલે કીધું, પ્રભુ તમે પાટા શેના બાંધ્યા છે? પણ પ્રભુને તો બધી ખબર હતી, અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયો ઠાકર હતો. પણ એને કીધું, અરે અજમલ રાજા, એ તો ઠીક છે, પણ તમે આવા સમુદ્ર વિલેવી અને આવી મારવાડ જેવી ભૂમિ છોડી અને અહીં સુધી આવવાનું કારણ બતાવો. અને ત્યારે રાજા અજમલે કીધું કે પ્રભુ તમે જો મને પ્રસન્ન થયા તો અને પછી ભગવાને વચન આપ્યું. અને રાજા અજમલ બોલ્યા કે પ્રભુ, તો મને એક વચન આપો કે તમે વચન આપ્યા પછી ફરી તો નહીં જાવ ને? અને પછી ભગવાન બોલ્યા કે લ્યો રાજન, આ મારા જમણા હાથનું વચન છે. અને રાજા અજમલે કીધું, પ્રભુ, અમે પેટે પાપી વાંજ્યો છું. અને ભગવાને પેલું એમને પુષ્પ આપ્યું અને કીધું કે આ લ્યો, આ પુષ્પોને પારણીએ પધરાવજો, 9 માસ સેવા કરજો. મારાથી મોટા ભાઈ બલરામ જરૂર તમારા ઘરે અવતાર ધારણ કરશે, તમારા વાંજ્યા મેણા ભાંગ. અને રાજા અજમલ બોલ્યા, પ્રભુ, એક દીકરાવાળા ન કહેવાય પ્રભુ. અને પછી ભગવાન બોલ્યા, લ્યો રાજન, તો આ બીજું અમરડાલીનું પુષ્પ આપું. અને પછી તો ભગવાન પણ વચને બંધાઈ ગયા.
અને રાજા અજમલે કીધું કે પ્રભુ તમે આવો એની સાલને તિથિ તો આપો. અને ભાદરવો અને 11ના દિવસે ભગવાને તમારે ત્યાં અવતાર ધારણ કરીશ. અને એ સાંભળીને રાજા અજમલ તો પોકરણગઢ આવ્યા અને મિનળદેને વાત કરી કે અખિલ બ્રાહ્મણનો માલિક કાળિયો ઠાકર પ્રભુ આપણા ઘરે અવતાર ધારણ કરશે. અને આ સાંભળીને મિનળદેને તો અહીંયા હરખનો હમણે કહેવાય કે ખુશીઓનો માહોલ બની ગયો. અને મિનળદેને થયું કે અખિલ બ્રાહ્મણનો માલિક કાળિયો ઠાકર મારા ઘરે અવતાર ધારણ કરશે. અને તો અહીંયા તો પોકરણગઢની અંદર ઢોલ નગાર અને શરણાઈ વાગવા મળી. અને ભગવાને કીધું હતું કે જે હું તમને પહેલું પુષ્પ આપું એનું નામ તમે વિરમદેવ રાખજો, અને મારું પોતાનું જે પુષ્પ આપું એનું નામ બુઢા રામદેવ રાખજો. અને રામદેવ પીરના ભાઈ મોટા ભાઈ વિરમદેવે અવતાર ધારણ કર્યો. અને મિનળદે સુલે ઉકળતી દેગ દૂધની દેગ મૂકી અને ગાયોને ઘાસચારો નાખવા ગયા. અને ભગવાનને થયું કે લે મારી મા તો ગાયોને નિરણ નાખવા ગયા છે. અને પછી ભગવાન મહેલની અંદર પધાર્યા અને કુમકુમ કડલી પાંચ પડી અને ઉકળતી દેગ ઉતારી ભગવાને. અને મિનળદે કે ગાયોને નિરણ નાખી અને મહેલમાં આવ્યા તો જોયું તો કુમકુમની પગલી પડી હતી. મિનળદેને થયું કે આ કુમકુમની પગલી કોની હશે. પણ મિનળદે અંદર આવ્યા અને જોયું તો પારણિયામાં દ્વારકાનો નાથ કાળિયો ઠાકર રામદેવ પીર મહારાજ કે 5 વર્ષનું બાળ બની અને પારણીની અંદર રમતા હતા. અને આ જોઈને માતા મિનળદેને તો અહીંયા હરખ હમાતો નથી કે ઓહો દ્વારકાનો નાથ પોતે પ્રભુ કાળિયો ઠાકર મારા ઘરે કે ભગવાન પોતે મારા ઘરે દીકરો બનીને આવ્યો છે. અને પછી તો ભગવાન શ્રી રામદેવજી પીર મહારાજે ઘણા પણ પરચા આપ્યા. અને એમાંનો એક પરચો કે હરજી પાઠીને મળ્યો. અને હરજી પાઠીને ભગવાન ઉપર ભરોસો એટલો નહીં, એને ભક્તિ એટલી કરતો હતો, ભગવાનનું નામ લેતો તું હી ઠાકર એને. અને હરજી પાઠી જ્યાં બકરા સરાવતો હતો ને અને ત્યાં ભગવાન પોતે ગયા ને લે કે મારો ભક્ત છે તો લાય એને પરચો પૂરતો જાઓ. અને ભગવાન ગયા અને ભગવાને કીધું કરે હરજી પાઠી કે મને પાણી પીવું છે. અને હરજી પાઠી ઓળખી ના શક્યો અને કીધું કે આ અઘોર જંગલમાં આ રણમાં પાણી ક્યાંથી હોય, હું થોડું ઘણું પાણી લાવ્યો હતો પણ એ હું પાણી પી ગયો. પણ આ તો ભગવાન હતો રામદેવ પીર મહારાજ. અને એને કીધું કે નહીં, અરે હરજી તું તો જૂઠું બોલે, સામે તલાવડીમાં કે પાણી ભર્યા છે. પણ પછી તો હરજી પાઠીએ જોયું તો પાણી ભરવાઈ ગયા તો તલાવડી સૂકી હતી, એમાં પાણી ભર્યું હતું. અને હરજી પાઠીને થયું કે નક્કી આ કોઈ મહાપુરુષ હોય એવું લાગે છે કે આમાં સવારે હું તો આમાં બકરા લઈને આવ્યો ત્યારે તો આમાં ત્યારે આ તલાવડીમાં પાણી હતું નહીં, પણ આ નક્કી કોઈ મહાપુરુષ હોય એવું લાગે છે. પછી હરજી પાઠીએ પાણી પાયું કે લ્યો મહાત્મા પાણી પીવો. અને પછી ભગવાને કીધું કે અરે હરજી કે મારે દૂધ પીવું છે. પણ હરજી પાઠીને તો ખબર હતી કે આ પાટડીયા બકરા છે, એકેય દૂધતા નથી. પણ હરજી પાઠીએ કીધું કે મહાત્મા આમાં તો બધાય બકરા પાખડીયા છે, આ પાખડીયા બકરા દૂધ ના આપે. પણ આ તો ભગવાન હતો. અને એને કીધું કે અરે હરજી આ સામી બકરી છે એ તું દોતો ખરા, એ જરૂર દૂધ આપશે. અને એ વાત સાંભળી હરજી પાઠી તો બકરાને દોવા લાગ્યો, પણ એ પાછળીએ બકરાએ દૂધ આપ્યું. અને હરજી પાઠીને થયું કે નક્કી કોઈ આ દેવ પુરુષ હોય એવું લાગે છે, અને મારા હાથનું પાણી પીધું છે, મારું દૂધ પીધું છે, પણ આ જવાનો છે ક્યાંય એને હું જાણી તો લઈશ કે નક્કી કોઈ મહાપુરુષ હોય એવું લાગે છે. અને હરજી પાઠી બકરા દોઈ અને પછી કીધું કે લ્યો મહાત્મા દૂધ પીવો. અને ભગવાને દૂધ પીધું અને કીધું કે લ્યો હરજી હાલો તે જાય. અને હરજી પાઠીએ કીધું અરે એમ તો કાંઈ જવાતા છે, તમે મારા હાથનું દૂધ પીધું છે, મારા હાથનું પાણી પીધું છે, તમે કોણ છો? તો એને કીધું કે અમે તો સાધુ છીએ. પણ હરજી પાઠીએ કીધું કે નહીં, તમે સાધુ નથી, તમે કોઈક મહાત્મા હોય એવું લાગે છે, તમે મને જણાવતા જાઓ કે તમે કોણ છો. અને ત્યારે કીધું ભગવાને કે અરે હરજી પાઠી કે હું દ્વારકાનો નાથ. અને એ સાંભળીને હરજી પાઠી તો પગે પડી ગયા, ઓ મારો પ્રભુ, અરે નાથ, અરે દ્વારકાના ધણી. અને હરજી પાઠી તો પ્રભુને ભેટી પડ્યો અને કીધું કે અરે પ્રભુ એકવાર મારી ઝૂંપડી આવો. પણ ભગવાને કીધું કે નહીં હરજી, કોક દીક જરૂર તારી ઝૂંપડી આવી છે. અત્યારે હું પોકરણગઢ અજમલ રાજાને ઘરે ત્યાં હું અવતાર ધારણ કરવા જઈ રહ્યો છું, તો મારે ત્યાં મોડું થાય છે, કારણ કે માતા મિનળદે પિતા અજમલજી. અને એવા તો પ્રભુએ
ઘણા પણ પરચાય પછી